તમે શું માનો છો? માતા શું છે? માતા ભગવાન. તમે જેની પર આસ્થા રાખો છો ને એ તમારો સમય છે, અને સમયને જ્યારે છેતરવાનો તમે પ્રયત્ન કરો ને તો સમય તમને છેતરી જાય. ભગવાન માતાજી કોઈ જોયા નથી, પણ સમય રહ્યો ને ભગવાનના માતાજી છે. તો તમે બાધા રાખે કે હું નહીં પીવું, કોની સાથે? અંદર બેઠેલા આત્મા સાથે તમે હે ને તે સંવાદ કર્યો વચનમાં માથે. અંદર બેઠો કોણ? ભગવાન બેઠો છે અંદર, એની સાથે વચન માથે કે હું આ નહીં કરું, અને પછી તમે એરવી એનો કે હવે તો હોય ચાલે કરીને પછી તમે કરો ને પછી અંદરનો આત્મા રહ્યો ને તમને જે સપોર્ટમાં હોય ને જે સારા વિચારોમાં, એ પછી એ અંદર બંધ થઈ જાય ને પછી અવરી ગતિએ ચડી જાય, પછી બધું બગડી જાય. તમે માતાજી કહો, ભગવાન કહો કે જે કહો, તમે તમારી મહાકાળીની ભૂલમાં છો, જબરજસ્ત ભૂલમાં છો. તમે વચન કાપ્યા છો. વચનનો મતલબ જ એ થાય કે તમે બોલ્યા અમીરભાઈ, પછી એનું માપદંડ રહેવું જોઈએ. તો એ બી ઘટના મને દેખાય છે, તમે કબૂલો બરોબર. એમાં કઈ હું મારું મનનું નહીં કઈ કહેવાનું, પણ એમને કહે છે કે તમે શું બાધામ રાખી તું કહો છો? કેવી? દારૂ પીવાની? એટલે ત્યારે એવી બાધા રાખે કે દારૂ નહીં પીવી. પછી તમે ચાલુ કર્યો. દારૂ મૂકવાની પણ બાધા કેવી કે મારું સારું થઈ જાય તો દારૂ મૂકવું. અમીરભાઈ, એટલે આવી બાધાઓ અમારું સારું બધું થઈ જાય એટલે દારૂ મૂકી દે. એટલે આ દારૂ વસ્તુ એવી છે ને અમીરભાઈ, એની માટે સારું કરવાની કોઈ ચેષ્ટા રાખવાની જ ના હોય. દારૂનો મતલબ દારૂ વસ્તુ ખરાબ કેવું કે ના કેવું તૂટે એવું એ મોટી ખરાબી છે. તમને કોઈ પણ વસ્તુનું વળગણ ના હોવું જોઈએ. પછી એ દુનિયાની કોઈ પણ વસ્તુ એનું વળગણ તમને હોવું જોઈએ નહીં. એનું વળગણ પડી ગયું તો એ એક નશો જ છે, એ પ્રકારનો એક નશો છે, એ તમને બરબાદ કરી દે. ખોટા મિત્રો સાથેનું વળગણ થઈ ગયું હોય તો ભલે, તમને ઊંઘનું વળગણ થઈ ગયું હોય તો ભલે, 12 વાગે ઉઠવાનું વળગણ થઈ ગયું હોય તો ભલે, અથવા તમને આળસનું વળગણ થઈ ગયું તો ભલે, એમાં કઈ સારું મળે ખરું? વળગણ કોઈ વસ્તુનું સારું નહીં. તમારું વળગણ તમારી આત્મા સાથે હોવું જોઈએ. તમારો આત્મા ક્યાં એ જ વસ્તુ કરવી જોઈએ કે આ જ વસ્તુ અપનાવી છે, આ જ વસ્તુ છોડી દેવી છે. આ નહીં પીવું તોય મને કોઈ વાંધો નથી, પીશ તોય મને કોઈ આ અડવાનું નથી. મારી ઉપર મારો આત્મા બેઠો છે, મારો આત્મા કેમ કરવાનો. કોઈ વસ્તુ તમારી આગળ ટકવી ના જોઈએ ને એનું નામ જીવન કહેવાય, નહીં તો ગુલામી કહેવાય. ગુલામીની અંદર કોઈ જીત્યું નથી. તમે તમારી જાતના માલિક હોવા જોઈએ. શું કરવું, શું ના કરવું, શું એ બધું તમારી તાકાત હોવી જોઈએ. તમારું મન ક્યાંય લલચાય નહીં અને તમે તટસ્થ રહી શકો. અપનાવતા અને છોડતા બંને વસ્તુ આવડતી હોવી જોઈએ. આટલું આવડી જાય જીવનમાં તમે ક્યારે કઈ અટકતા નથી. કોઈનું વળગણ ના હોવું જોઈએ, તમારા પ્રભુ સિવાય, તમારા આત્મા સિવાય. નહીં તો ભગવાનને પણ બીજા નંબરે જતું રહેવું પડે છે. વળગણ થઈ જાય ને પછી કોઈનું માને. દારૂ હોય તો ભલે, વ્યક્તિ હોય તો ભલે, કે બીજું કોઈ વસ્તુ હોય તો ભલે, જે વસ્તુનું વળગણ થઈ ગયું, એની કુટેવ પડી ગઈ, પછી ભગવાન બીજા નંબરે જતો રહે. કુટેવ વાળી વસ્તુ જે હોય એ પહેલા નંબરે આવી જાય. પછી તમે કોઈનું ના માનો, પછી પરિસ્થિતિ વિકટ બની જાય, આત્મા દબાઈ જાય. પ્રથમ લક્ષ્ય તમારા આત્માનું રાખો. તમારો આત્મા કેમ જીવવાનો મતલબ કે તમારી ઉપર કોઈનું દબાણ હોવું જોઈએ નહીં. તમે મુક્ત હોવા જોઈએ. તમારે મનની મરજીથી તમે બધું કરી શકતા હોવા જોઈએ. એનું નામ જિંદગી કહેવાય. એ કોઈનું દબાણ હોવું જોઈએ, કરવું જ પડે એવું ના. અમુક લોકો આવીને કહે છે મારે 6 વાગે એટલે અમારી વાત ગતું પ્રવાહી 6 વાગે એટલે કે અમારે એ જ દેખાય, પણ એ તું કરે છે. એમાં કોઈ ભગવાન માતાજી કરાવતા નથી. તારી અંદરથી ચેષ્ટા પેદા થાય છે કે લાવો પીવા જવો, મારે રહેવાતું નહીં, એટલે તારી ઇન્દ્રિયો રહી એ તરફ લઈ જાય. એમાં કોઈ ધક્કા મારી લઈ જાય. એટલે એ પણ કાચા મનની ઉપજ છે કે મને કોઈક લઈ જાય. તો તમારા જીવનમાં જે કઈ ઘટતી ઘટનાના તમે જ જિમ્મેદાર છો. મેં ઘણી વાર કીધેલું, કારણ કે તમે એને આવકારો છો, તમે એને સ્વીકારો છો. તમારા થકી જ બધું થાય છે. એમાં કોઈ બાહ્ય આવૃત્તિ બળ કરતી નથી, એમાં દખલ અંદાજી કરતી નથી. પણ તમે તમારું ભૂલને છુપાવવા માટે કોઈ બીજા પર ઢોળી દો. મને કાંઈક કરી કાઢ્યું, મને કોઈ પીવડાવી દીધું, મને કોઈ નડે છે, કારણ કે તમે સ્વીકારવાની તાકાત નથી તમારા. બાકી જે કઈ કરો છો ને જીવનની અંદર, પાપ પુણ્ય, સારું નડતું, અમીરભાઈ, એ બધાની જિમ્મેદારી રહીને તમારી ખુદની રહે છે. એમાં કોઈ ભગવાન માતાજી કઈ કરતા નથી. તમે આત્માથી શુદ્ધ હોય, તમે સારા વિચારોથી શુદ્ધ હોય, તમે તમારા કર્તવ્યથી શુદ્ધ હોય, તો બીજે ક્યાં ભટકવાનો સવાલ ક્યાં આવે છે? નથી આવતો.
પછી ઢોળાય નહીં. એટલે તમારી ભૂલ છે, તમે તમારા કુળદેવીને પગ પકડીને માફી માંગી લેજો, નમી પડજો કે મારી ભૂલ થઈ ગઈ, અને પિતા હોય કુટી હોય તો છોડી દેજો, અને એને માફી માંગ્યા પછી તમારા ધંધાની અંદર બરકત ચાલુ થશે. મને એવું દેખાય છે. એને માફી માંગવી પડે, કારણ કે જે હાથવનાણી છે, જેની કુળની દેવી છે ને, એને દગો કરાય જ નહીં. હા, એની આગળ ખુલ્લી કિતાબ રહો. હું તો કહું તમે જેવા છો એની આગળ રહો, ખુલ્લા રહો. મારી હું આવો છું, મને કઈ મારા કઈ ઘટતું હોય તો મારી તું મને પૂરજે. માગતો નથી માં, તમારા કઈ ઘટતું હોય કે મારા સમજણ ઘટતી હોય તો મારી તું મારા સમજણ પૂરજે, અને મને સારો રસ્તો બતાવજે, મને આત્મીય જ્ઞાન વાળો બનાવજો, હું મારા આત્માથી જીવી શકું મને બનાવજો. એ વસ્તુ કરો એટલે અમીરભાઈ ઘણું બધું આવી જાય. એટલે આ વસ્તુ છે માતાજી આગળ. માતાજી આગળ સુખી થવું તો રૂપિયા મંગાય જ ને, ડૂબું સુખ મંગાય ને, સુખના રસ્તા મંગાય. સુખના રસ્તા માંગો ને એટલે એ રસ્તો ક્યાં જવાનો? સુખનો. અહીંથી એમ કે સુખનો રસ્તો અહીંથી કે ગેટે છે તો તમે શું એમ કે મારી મને તેડીને ગેટ સુધી લઈ જાય, હું હેડી તો નહીં. વાત એવી થઈ ને, સીધે સીધું તમે મંજિલ માંગો છો. મારી અહીંથી સુખ તરફ કઈ બાજુ જવાય અને મારે શું શું ધ્યાન રાખવું પડશે? માં ભગવતી મને કહે ને કે બેટા અહીંથી આ સુખના રસ્તા આ જવાય ને, તારા આ રસ્તા પર જવું હોય તારે એટલી વસ્તુનું ધ્યાન રાખજે, ત્યાં તને મંજિલ મળી જશે. પછી તમે એટલી વસ્તુનું ધ્યાન રાખીને રસ્તા પર હાલો ને, એમાં કોઈ શંકા નથી તમે સુખી થાવ નહીં. સુખી થઈ જ જવાય એમ. પણ તમને માતાજી કે ભગવાને કે તમારા ગુરુએ જે તમને જે તત્વ હોય એને કીધું હોય અને એનાથી તમે અવળા હાલો તો પછી તો કોઈનો કોઈ વાંક આવતો નથી. એવું થાય. તમે તમારી કુળદેવી સિવાય કાંઈ કશું મને શીખોતર ન દેખાતું નથી. તમે વાંકમાં ત્યાં ના એને એનું કરી દો, માફી માંગી લો. બરાબર? શ્રીફળ વધેલી માફી માંગી લો. માડવાની વાત પછી એનું કઈ ખારું થાય પછી માડવાનું કરજો. આની અંદર 14 આવે તો માડવો પછી કરવાનું થાય, અને 14 ના આવે તો પછી વિચારે હોડાયા માડવો પછી કરજો. કારણ કે તમારી કુળદેવી છે ને એ માડવો નથી માંગતી. મોટો માડવો કયો કુળદેવી તમને ખબર? કયો બતાવો તો. તમારી કુળદેવીનો મોટો માડવો કયો? મોટો માડવો કયો? હાઠા રોપીને કરો એ માડવા ના કહેવાય. માડવાનો મતલબ બધું કોઈને ખબર? તમે માડવો માની લીધો એનો મતલબ શું થાય? માડવો એટલે એક છત્ર સહાય નીચે આખું કુટુંબ ભેગું થાય. એક છત્ર સહાય નીચે એ જ માડવો કહેવાય. માડવો એટલે મન મેળાવડો. મન મેળાવડો એને જ માડવો કહેવાય. કુટુંબનો મન મેળાવડો, ભાઈનો મન મેળાવડો, એ મન મેળાવડો માડવો કીધો. 4 હાટા 4 ખૂણા ભલે અલગ અલગ રહ્યા પણ ઉપરથી તો પાછા એક થઈ જતા હોય, અને ચારે હાટા એકબીજાના ટેકા ઉભા રહેતા હોય. પેલા હંગાત બંધાયેલો, પેલા હંગાત બંધાયેલો, પેલા હંગાત એક જૂનું હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, એને માડવો કહેવાય. એ એકબીજાના જોડાયેલા અને હાથા ગર્યા પાછ જેવા ખારા નહીં, એવા ગરપણ વાળા હાથાની હેઠળમાં બિરાજમાન હોય. એનો મતલબ શું થાય? કે તમારા કુટુંબની અંદર તમે ગરપણ વાળા, તમારો સ્વભાવ ગરપણ વાળો રાખો, અને બધા ભલે નાના મોટા બધા એક મળીને તમે એકબીજા સાથે જોઈન્ટ રહે, એકબીજા સાથે સથવારો લઈ અને એક થઈને રહો. અને એક થઈને રહો તો એના હેઠળ હું સિકોતર બેહું કહું, હર્ષિતી બેહું કહું, માતા બેહું, તો એના માડવો કહેવાય. બાકી એકલો 5 હાઠા રૂપિયા કે માર માડવો કરો મારા ભાઈ નથી બોલાવતો, એ હાઠા કર્યા રહ્યા ને એ મને કડવા લાગે. હું એ મને કડવા લાગે. માડવાનો મતલબ આવો થાય, એ માડવો દેખાવ લાગે. એ કાલો તમે કુટુંબ એ કોઈને કાલો હાઠો ભૂલી ગયા હોય ને તો એની કોઈ મને પરવાર નથી, પણ 5 હાઠા બરાબર હોય ને તમે ભાઈને ભૂલી જાઓ ને એને મને તક લાગી જાય. એટલે એ માડવો છે. ઘણી બધી વાતો હું અમુક બેઠા છે ને એને એમને એમ કહી દઉં, એને કેવા આવતો ને પેલા કહી દઉં કે જો તું આવું કહીને ભલે મારે પ્રશ્ન કરવા આવ્યો પણ તારો વાંક કાંઈ છે. આ તમારી ઉપર એક વસ્તુ નથી, જે પ્રશ્ન અમુક લઈને આવે છે ને એના માટે મેં અત્યારથી કહી દીધું. સમજણ પડતા હોય એમના પ્રશ્નો ઉભા હોય ને મને ખબર પડે શું લઈને આવે છે. એટલે તમારે કુળદેવ નો કરો, બાજી કોઈ ચિંતા કરવા જરૂર નથી. બાકી હું સિકોતર બેઠી છું, જયારે જરૂર પડે આવી. હા, એ તો નૈવેદ્ય કર્યું તો તમારી કુળદેવીને સમર્પિત થવું તો નૈવેદ્ય, નારિયેળ, ફૂલ, હાર બધું અગરબત્તી જે કરવું હોય તમને ઉમંગથી કરજો. બધું માફી માગી લેજો.